ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં બધા? આખું દેખાય છે ભાઈ? લાઈટ અત્યારે જ ગઈ. જુઓ તો દેખાય છે. તો કોઈ પ્રોબ્લેમ હોય તો કહી શકો કે ભાઈ આખું દેખાતું નથી, વિડીયોમાં પ્રોબ્લેમ છે. 5.5 ના થોડાક દાખલા એક બે ડાઉટમાં હતા બે, અને બાકી મારી હાથે બનાવું છું. જો તો એક્સરસાઇઝ 5.5 નો પાંચમો જુઓ. ઓકે, જેને આવડે છે એ ફરી વાર ગણી નાખો. ક્વેશ્ચન ઉપર છે y is equal to x plus 3 નો સ્ક્વેર x plus 4 નો ક્યુબ x plus 5 is 2. આવા સમ આપણે કઈ રીતે કરવાનો? આની પહેલા આપણે જોયું ટેકિંગ log both side. મલ્ટીપ્લિકેશન રૂપથી કરીએ તો f of x into g of x into h of x. પેને કે તા વધારે સસ્તું પડશે ને સારા દેખાવું. તો બે બાજુ log લઈ લો. taking log both side. તો log y તો તેને આવડે છે વિડિયો પોઝ કરીને નહીં નાખો. એમાં કઈ સરવાળવાની જરૂર નથી. log x plus 3 નો સ્ક્વેર x plus 4 raised to 3 x plus 5 raised to 4. તો log x into y into z. તો આસાનીથી લખીએ કોઈને પૂછ્યા વગર log y is equal to log x plus log y. રૂલ ભાઈ નો ખબર હોય આપણો વિડિયો જોજો, પછી વારાઘડી રિપીટ કરવાનો કાઈ મતલબ નથી કરતો. પ્લસ log z. નો તો કહીએ કઈ નહીં ભાઈ, બે બાજુ log લીધા. log y is equal to log of x plus 3 નો સ્ક્વેર x plus 4 નો ક્યુબ x plus 5 raised to 4. તો log x into y into z. ઓકે કે log x plus log y plus log z. તો મજા આવે છે ને? હાથ લાગે છે ને? હવે log સ્ક્વેર એ ઉપર નહીં રહેવા દે, આગળ બોલાવી લે ને. ડિફરન્શિએશન ની કઈ વાત નથી ભાઈ. 2 log of x plus 3 3 log of x plus 4 4 log of x plus 5. और डिफरेंशिएशन કરી નાખે કે નહીં? તો કે હા, હવે કઈ વાંધો નથી. હવે કઈ નીકળવાની વાત નથી. ડિફરેન્शिएशन વિથ રિસ્પેક્ટ ટુ એક ડિફરેન્शिएशन તો કે log y નું શું થશે? 1/y divided by dx is equal to 2 log x 2 log of x plus 3 છે. but 2 log x માં 2 કાઈ ન લાગે, એનું સદીકરણ કાઈ ન લાગે. 2 તો કે કોન્સ્ટન્ટ છે. 2 log x plus 3 નું શું થશે? તો 1/x plus 3 x plus 3 1 plus 3/x plus 4 log x 1/x is x plus 4 ની કાઈ કરવાની જરૂર નથી. 1 થાય કરવું જોઈએ, 1 થાય 4/x. તો આવી જશે કઈ આન્સર? divided by dx is equal to divided by dx y into 2/x plus 3 plus 3/x plus 4 plus 5/x plus 5 4/x plus 5. y એટલે કઈ મૂકીએ કે જો આવું થાય ને 2/x plus 3 plus 3/x plus 4 plus 4/x plus 4. Okay, y એટલે શું કરવું? y ની રિપ્લેસમેન્ટ divided by x plus 3 નો સ્ક્વેર x plus 4 x plus 5 ના બ્રેકેટ. તો y ની વેલ્યુ રિપ્લેસ કરી કઈ શકીએ? ફિફ્થમાં કઈ ડાઉટ છે? ઓ બોલતા રહેજો, વાતો કરતા રહેજો. કઈ પ્રોબ્લેમ હોય તો કહેતા રહેજો. ફિફ્થ પછી 9th જોવો તો x raised to sin x plus sin x raised to cos x. નાઇન્થ જોવો ક્વેશ્ચન. એમાં બે બાજુ log લેશું કે નહીં? ડિવાઇડ કે નહીં? કારણ કે x raised to x x raised to x બે ટર્મ છે, વચ્ચે પાછી પ્લસ છે. log of x plus y નો કઈ રૂલ નથી.
તેમાં આપણે u અને v લેશું ને ભાઈ. ઓકે મેથડ આપણે પણ બે દાખલા કરવાના. આ એક દાખલો પતી ગયો ને. અને 9th માં આપણે બે દાખલા કરવાના. नाइन्थ का क्वेश्चन एवो छे x raised to sin x and sin x in cos x. sin x raised to મલ્ટીપ્લિકેશન નો થાય તો બે બાજુ log લઈ લે. આની પહેલાની જેમ જુગાડ કરતા હતો પણ x ને x છે અને વચ્ચે પ્લસ છે તો આપણે u અને v કહી દઈશું. તો કે આ દાખલા આપણે ગણેલા છે અને નામ આપી દે u અને v. હવે ડિફરન્શિએશન કરી નાખો તો dy by dx du by dx plus dv by dx. જો તરીકે દાખલો આસાન. હવે u નો અલગથી કરી નાખો v નો અલગથી કરી નાખો. u એટલે શું હતું તમારી પાસે તો x raised to sin x. તો ફટાફટ વિડિયોને પોઝ કરી બધાય કરી નાખો. તો આમાં સમજે તો જે કામમાં ધ્યાન રાખજો. તો બે ભાગ પાડીએ કઈ કે બે બાજુ log કેમ નો લઈ સમજો. તમે કહો સર તમને મજા આવે તો તમે બે બાજુ log લઈ લો. ક્યારે નથી લેતો અમારે શું સમજવું. તો તમારે એ સમજવું કે ક્યારે શું કરવું. તો વચ્ચે પ્લસ હોય x raised to x x raised to x. વેરિયેબલ પાવર. તો આ રીતે કરવાનું u અને v લઈ લો. આ દાખલો તમને આવડે છે ને આમાં બે બાજુ log લઈએ તો કેમ તો કે આ તો ડબલ વેવ પર છે. બે બાજુ log લઈ નાખો. log u. હવે તમારે du by dx શોધવાનો છે ક્યાં મૂકી દીધું. du by dx તો ક્યાં મૂકી દીધું. પડી જાય તમારે du by dx. log u is equal to log x raised to sin. હવે log ને sin x ગમશે તો કે નહીં. એની માથે ઠેકડા મારશે ખભા ઉપર બેસી છે તો કે ભાઈ આગળ વેવ નથી યાર બધે ડિસ્ટર્બ કરવાનો. sin x આપણે રૂલ જોઈ પણ આગળ આવી જશે. હવે તો ના રૂલ log of x square તો આ રૂલ ક્યાં આવી જાય. 2 log x થઈ જાય ને પાવર કોઈ આગળ આવે છે. બાર ડિફરન્શિએશન આવડે છે. log u નું શું થશે તો કે 1 upon u du by dx is equal to sin x into log x પર મલ્ટીપ્લિકેશન. ઓકે વ્યવસ્થિત લખવું હોય તમારે પરીક્ષામાં કે આપણા સિક્કા પડી જાય ભાઈ. ઓકે 4 લાગી જાય પરીક્ષક આપણે ઇમ્પ્રેસ થઈ જાય. તો કઈ રીતે લખવું તો કેટલું મલ્ટીપ્લિકેશન રૂલ હોય આપણે આમ લખીએ log x as it is differentiation of sin x plus sin x as it is differentiation of અહીંયા dy by dx માં બતાવો. નામ નથી લેતો પણ સ્ટુડન્ટ સમજી ગયો હોય બહુ હોશિયાર છે. dy by dx માં લખાય d by dx. કોનું તો કે y નો હોય તો dy by dx. v નું હોય તો d by dx. આ તો log x તો d of log x d by dx of log x એવું બોલાય. જો તો સમજાય ગયું. અને આને આમે ન લખતા હોય કે d by dx of sin x પછી log x તો ત્યારે ખોટું લોકો સમજી જાય. એના બે પ્રકાર ડિફરન્શિએશન. અને આ રીતે બધું જે આમનો હોય તો પહેલા લખી નાખો d by dx of sin x plus sin x આમનો d by dx of log x. તો બધા આ રીતે બનાવવાનું છે મલ્ટીપ્લિકેશન રૂલ. તો 1 upon u du by dx log x આમનો sin x શું થશે. sin x નું ડિફરન્શિએશન ઘરે જોરથી બોલો ભાઈ. ઘરે વિડિયો જોતા હોય તો જોરથી બોલો તો તમારા આજુબાજુ બધા પેરેન્ટ્સને લાગે કે ભાઈ ભણે છે. sin x નું ડિફરન્શિએશન cos x. આ ખોટી રાડું ન પાડો. એટલે પાછા દવાખાને લઈ જાય કે ઊંઘી દીધા કે શું. તો શાંતિથી બોલવાનું કે sin x નું તો કે cos x plus sin x d by dx of log x 1 upon x. log x નું ડિફરન્શિએશન આવી આન્સર હોય હવે u ને લખી નાખાય d by dx u into r2. u એટલે શું લખીએ તો કે x raised to sin log x into cos x plus sin x upon x. 50% દાખલો પૂરો થઈ ગયો d by dx માં. તો એ જ રીતે હિંમત રાખીને આપણે d by dx ગોતી નખાય ભાઈ.
કે નો બતાય તો ગોતી જ નથી. હવે બધા ટ્રાય કરો ભાઈ, ફરજિયાત વિડિયોને ઊભો રાખી દો, પોઝ કરીને પણ બધા કરી નાખો. સેમ ટેકિંગ log both side. log v log of sin x raised to cos x. cos x ની ઉપર નહીં લેવા દે, આવી જાય મને આગળ. તો હું ડાયરેક્ટ હું તમારે નેક્સ્ટ સ્ટેપમાં લખો. log v નું થશે 1/v. લખીએ પેલા ડિફરન્શિએશન with respect to x. log v નું થશે 1/v dv by dx. multiplication rule, cos x as it is d by dx of log sin x plus log sin x as it is d by dx of cos x. તો આ રૂપ પાછળ લખતો નથી ભાઈ, બધા સમજુ છો, સમજી ગયા છો. જો તો cos x નું ડિફરન્શિએશન તો કે -sin x, ત્યારે log of sin x as it is plus cos x as it is, બરોબર. cos x નું પેલા કર્યું -sin x, ત્યારે log of sin x as it is plus cos x as it is. log of sin x શું થશે? તો કે log x એટલે 1/x, પછી x નું 1, તો log sin x તો 1/sin x, પછી sin x નું કરવું પડશે dv by dx લખીએ v into r. v એટલે શું? તો કે sin x નું cos x. આ થઈ જશે -sin x, sin સ્ક્વેર નો કોઈ નાખો તો log x છે, ના ખાલી x છે, -sin x ને sin x તો કે log of sin square x બજાવી ગઈ છે. એવું ન કરતા, -sin x log of sin x, કોઈ log of sin x છે ભાઈ, plus cos square x upon sin x. તો યાર મજા આવે તો sin x ને એલસીએમ લઈએ, કોઈ નાનો પાડે એ sin સ્ક્વેર થઈ જશે, અહીંયા હવે sin સ્ક્વેર થઈ જશે upon sin x. જો કાઈ વેલ્યુ મૂકી દો ભાઈ, du by dx plus du by dx એટલે મળી જાય મને આખો ફાઇનલ du by dx. આ મળી જાય ને મૂકો. ઓકે 9 પછી લેવાનો તો કે 10. ઓકે 10 જોવો તો ભાઈ, 10 પર પાછા પર ગયો આ લાગલો કરી આવ્યો. અત્યારે આપણે વાતો કરી કે f of x into g of x into h of x દાખલો જોયો તો મલ્ટીપ્લિકેશન રૂલમાં ત્રણ વેલ્યુ તો ભેગા જો તો 10 નું થોડું એનાલિસિસ કરો તો જ્યાં સુધી આવે ને હું સ્ટાર્ટ કરી દઉં, જ્યાં હું રકમ લખું બરોબર 10 બધા સોલ્વ કરવાનું શરૂ કરી દઉં. x raised to x cos x and x square plus 1 upon x square minus 1. No, question not x raised to x cos x and x square plus 1 upon x square. So x raised to x આનો તો થઈ જશે f of x upon g of x. તો આપણે u ને v છતાંય નામ આપી દઈએ, વચ્ચે પ્લસ આવે છે તો એ માથાનું જોખમ લેવું નથી. u plus v ડિફરન્શિએશન dy by dx થઈ જશે dy by dx plus dy by dx. જો સમજાય છે ભાઈ, આમાં કાઈ લોગ લેવાની જરૂર નથી, આમાં દેખાઈ જવું જોઈએ. આમાં લેવો પડશે x ને x છે ને, જોઈએ બેનું કરીએ શાંતિ સમજી લેજો. u is equal to x raised to x cos x ને x એટલે log લેશો બે બાજુ, log u log x raised to x cos x. x cos x ને હવે ત્યાં લઈ લઈએ તો ભાગ નહીં તમારા નેક્સ્ટ સ્ટેપમાં લખો. જો તો હવે આવશે ડિફરન્શિએશન તો કે આ શું લેવાનું આવે
log u બનશે 1/u x into cos x into log x. જો આવ્યું f of x into g of x into h of x. તો જે રીતે આપણે જોયા હતા તો કોઈ દાખલા ગણ્યા નહોતા f of x into g of x into h of x આવે તો કે આ આવ્યું f of x into g of x એટલે તે આપણે ઓળખતા એકનું ડિફરન્શિએશન કરશું બેને એ જ રીતે રાખશું પહેલાનું કરશું ત્યારે આ બે એ જ રીતે બીજાનું કરશું ત્યારે પહેલું અને ત્રીજું એ જ રીતે અને ત્રીજાનું કરશું ત્યારે પહેલું અને બીજું જો ટ્રાય કરીએ x નું ડિફરન્શિએશન 1 ત્યારે cos x into log x પ્લસ x અને log x એ જ રીતે ડિફરન્શિએશન ઓફ cos x એટલે માઈનસ સાઇન પ્લસ x અને cos x એ જ રીતે ડિફરન્શિએશન ઓફ log x જો તો થઈ ગયું x નું ડિફરન્શિએશન ત્યારે આ બે મિત્રો આવતો x અને log x આવતો ત્યારે cos x નું ડિફરન્શિએશન અને x અને cos x એ જ રીતે log x નું ડિફરન્શિએશન આવી રીતે જો u into આખું બ્રેકેટ પણ u એટલે શું તો x into x cos x into log x minus x sin x log x plus x cancel કરીએ તો એટલે cos x cancel થતા હોય કે ના x cos x upon x એટલે x cancel du by dx મળી જાય और v जो होगा भाई v हूं कैसे आएगा x2 + 1 upon x आ तो आपको देसी घटना दाखला से पर सीधे डिफरेंशिएशन करना है ना f of x upon g of x x का x पावर दे सीधा डिफरेंशिएशन दिखाएगा तो सही है हां आसान है सीधे डिफरेंशिएशन करे लॉग लेने की जरूरत नहीं dv by dx પછી ક્યાં 1/v dv by dx નો મતલબ log નો લીધો અમુકને પેટર્ન મગજમાં બેહી જાય કે વાહ વાહ બહુ મજા આવે છે તો જવાબ નહીં આવે સમજી કરવાનું u તો log લીધા હતા તો log into 1/u dv by dx v નું તો શું dv by dx જ થશે અને સામે કયો રૂટ આવશે તો કે ડિવિઝન f of x over g of x હોવો g of x નો હોલ સ્ક્વેર તો કાયદેસર લખીએ તો g of x as it is a differentiation of f of x minus f of x as it is differentiation of g of x આયા dy by dx લખવાની જરૂર નથી તો y નું ડિફરન્શિએશન નથી કરતા જો તો સમજાઈ ગયું ભાઈ તો મને dv by dx x2 - 1 differentiation of x2 + 1 under 2x તો કે 2x into x2 - 1 minus આનું કે 2x into x2 + 1 upon x2 - 1 નો હોલ સ્ક્વેર g of x હોલ સ્ક્વેર ऊपर का कैंसिल થાય એવું લાગે છે તો થોડો રસ લઈએ કાઈ ભાઈ 2x into x2 2x2 minus 2x minus 2x2 minus 2 upon x2 minus 1 क्या फाइनल आंसर आवा हो minus 4x upon x2 minus 1 होल મળી ગયું ભાઈ dv by dx અને dv by dx 11 માં જોવો તો કઈ ડાઉટ હોય તો પૂછો ભાઈ 11 માં હોમવર્ક આપું છું બરોબર 11 માં હોમવર્ક આપું બધા કરી નાખો ફરજ પાણી જેવો છે u અને v u એટલે cos x cos x ની x અને v એટલે x sin x ની 1/x du by dx બે બાજુ log લેવા પડશે અને v માં બે બાજુ log લેવા ઓ ગણી લેજો 14 નો 14 નો કરાવી કારણ કે થોડી નવી પેટર્ન છે જોયું નો cos x raised to y
સમજવા થોડો x ની y y ની x ડિફરન્શિએશન આમ તો થાય નહીં કે ભાઈ y cos x ની y -1 તો કે ના ના એવું ન થાય ભાઈ કોન્સ્ટન્ટ હોય ને તો થાય cos x ની 3 હોય ને cos x ક્યુબ તો થાય 3 cos x સ્ક્વેર પછી cos x નો -sin x તો આમાં કઈ રીતે કરશું વેરીએબલ છે વેરીએબલ શું કરશું અત્યાર સુધી શું કરતા હતા વેરીએબલ ની વેલ્યુ બનાવવા તો ટેકિંગ લોગ બોથ સાઇડ્સ બરાબર એટલે હવેથી y અને x ને નીચે લઈ આવશે ને log લઈ લઈએ બે બાજુ log of cos x raised to y cos y raised to x x અને y પ્રાઇમ થી નીચે આવી આવશે ને હવે તમને ખબર ન પડે તો હા ખબર પડે તો આપણે દાખલો કોણ सही है भाई दोनों मल्टीप्लिकेशन लो ऐसे सिंपल y नो डिवाइड बाय dx there are log of cos x as it is तो क्या है डिफरेंशिएशन और सब y नो डिवाइड बाय dx there are log of cos x as it is plus y log of cos x तो 1/cos x मतलब cos x तो minus sin x इस प्रमाणे हम x નું 1 ત્યારે log of cos y as it is plus x as it is log of cos y નું શું થશે ભાઈ તો 1/cos y cos y નું minus sin y y નું થશે divided by dx जो तो log of cos y तो 1/cos y minus sin અને y નો divided by dx y ના માન આપવું પડશે ને ભાઈ એટલે ખોટું આવી જાય તો x નું 1 લખતા તમને તે આમાં કેમ ન લાવ્યો y નો ભાઈ divided by dx log of cos x તો 1/cos x minus sin x પછી x નું 1 log of cos y તો 1/cos y minus sin y cos y નું minus sin y પછી y નો કરવું પડે divided હવે divided by dx એ સબ્જેક્ટ બનાવવા માટે ભાઈ જો તો ફાઇન્ડ ઇટ કરવાનું છે ને ક્વેશ્ચન શું કહે છે find dy by dx આ એક વચ્ચે પ્લસ છે એક આની માં dy by dx છે અને બોલો મિત્ર માન મિત્ર માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે ભાઈ જો તો dy by dx log of cos x dy by dx log of cos x બોલો આ બાજુ આવશે પ્લસ x tan y કહીએ તો ભાઈ sin y और cos y है तो क्या कहें देखो dy by dx is equal to आ तो अपन मैंने कहता है log of cos y ना माइनस है ओली बाजू से तो प्लस माइनस है माइनस y tan x कहिए ओली बाजू से तो प्लस y tan sin x और cos x है तो tan x है ऊपर से भाई y tan x dy by dx कॉमन ले लो log of cos x plus x tan y log of cos y plus y tan x dy by dx का सब्जेक्ट बना हुआ है आगे नीचे जाओ तो dy by dx log of cos y plus y tan x cos y cos x plus x tan बोलो फरी एक बार अध्ययन करियो तो क्या भूल नहीं आया उन्हें आवड़े तो मल्टीप्लिकेशन પછી dy by dx ને આપણે આ બાજુ લઈએ dy by dx કોમન લીધું ઓકે sin x upon cos x to tan x sin y upon cos y એટલે આની પછીનો જોવો તો ભાઈ 15
xy is equal to e raised to x minus 1. अंदर मजबूत हो xy is equal to e raised to x minus एक रूल समझा दो भाई रूल का आए ना log of x into y હોય તો બધાને ખબર છે log x plus log of x divided by y હોય તો બધાને ખબર છે log x minus log x into y હોય તો x plus y x divided by y તો log x minus પછી આ એક વસ્તુ યાદ રાખો કે log of e raised to x log of e raised to x તો શું થાય તો કે આગળ આપણે રૂલ જોયો ભાઈ x તો log ની ઉપર કોક છેડા મારવાનો મતલબ જાય કે ભાઈ આગળ નિયમ નથી મે માથે દેખાડો આપણે તો આગળ એ આગળ લઈએ x ભાઈ log e બેઝ એટલે શું આ બેઝ આપણે રીતે કન્સિડર કરશું કાઈ નો હોય એટલે રીતે કન્સિડર log e બેઝ એટલે શું log of e raised to x હોય ને તો તમે કહી શકો કે x log ને એન્ટી કેન્સલ થઈ જાય એમાં કહેવાય કે આ log અને એન્ટી log બે કેન્સલ બે જીવન તો પ્રેક્ટિસ કરીએ log e raised to sin x का आंसर શું આવશે સીધો log एंटी log कैंसिल इज इक्वल sin x log of e raised to tan x એટલે સીધો આન્સર શું આવશે એટલે tan x તમે કહી શકો કે મારી પાસે e raised to log tan x મારા કિચનમાં 10 રૂપિયા હોય તો હું કહી શકું પપ્પા મારી પાસે e raised to log 10 રૂપિયા છે એટલે એ શું થયું તો કે 10 રૂપિયા થયું log of e raised to tan x log e raised to 10 રૂપિયા છે એવું કહીએ e raised to log 10 એ કહીએ e raised to log 10x log અને એન્ટી log કેન્સલ જો હજી થોડું બોલો આને ઘડી ભૂલી જાવ આપણે તો આની વાત કરી કે log of e raised to x square x square આગળ લઈએ તો log અને એન્ટી log કેન્સલ ફાઇનલ આન્સર શું આવે x અને x કરતા તમે આ રીતે લખ્યું e raised to log of log અને એન્ટી log કેન્સલ એટલે ફાઇનલ આન્સર શું આવે આમાં બે બાજુ log લેતો તો જેટલું સમજાણું એટલું બાકી દાખલામાં તો સમજે જ કાંઈ ઘણી વાત નથી log અને એન્ટી log એટલે બીજાના ઇન્વર્સ છે તો કેન્સલ થઈ જાય પેલું કીધું ને એકલી એક વાર રાખે બે બાજુ log લો હોય ટેકિંગ log both side log of x y log e raised to x minus log x y એટલે શું કીધું છે તો કે log x plus log y log of e raised to x minus y એટલે તો કે log ને એન્ટી log કેન્સલ ફાઇનલ આન્સર શું આવશે x ડિફરન્શિએશન આવડશે ભાઈ log x નો 1 upon x log y નો 1 upon y divided by dx x નો 1 ને y નો ઓકે આમાં જો divided by dx કરતા બનાવો આન્સર આવી જાય સબ્જેક્ટ બનાવો divided by dx એટલે આન્સર આવી જાય સમજાવ કે નહીં log x 1 upon x log y 1 upon y divided by dx x નો 1 minus ઓકે 5.5 આપણે પૂરી નાખજો ભાઈ આજે થોડાક એક્સ્ટ્રા દાખલા પણ મળશે ભાઈ ઓકે એક્સ્ટ્રા વર્ક મળશે ભાઈ આ વિડિયો અપલોડ થાય ને એટલે પછી થોડાક એક્સ્ટ્રા દાખલા તમને પહોંચતા કરી દઈશ ઓકે સારું મળીએ